ભગવાન કૃષ્ણને બોલાવવા હોય તો કઈ રામ ભગવાનની જેમ છાના મના નહીં આવે, એ તો છાપરે ચડીને આવ્યો છે. એને કહે ચૂપચાપ રહેજેલા ન રહે. કૃષ્ણ જન્મ કોઈ દિવસ ચૂપચાપ નથી થયો, હલબલ વાળા. आओ ये मोहन ने करिए, जागृत हो जा प्रभु हमारे कार्य के लिए. भगवान ने बोलावा माटे कोने केवू पड़शे? एमना पत्नी ने. एना पत्नी कौन छे? पुष्पान दुलारी. राधा ने विनती करिए कि तेरा आधा को भेज दे. राधे राधे जपो चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. राधे 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 जपो चले आएंगे बिहारी. 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 आएंगे बिहारी चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. राधा मेरी चंदा चकोर है 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 बिहारी. राधा रानी मिसरी तो स्वाद है बिहारी. राधा रानी मिसरी तो स्वाद है बिहारी. राधा रानी मिसरी तो स्वाद है बिहारी. શાંતિ રાખજો, હું કહું ત્યારે લાવજો. ગામની અંદર ઈશ્વરનું મંદિર છે. હજી સુધી મને તમને કોઈ એમ નથી કીધું કે અમારા ગામની અંદર ઈશ્વરનું મંદિર છે તો એના દર્શન કરવા જઈએ. તો શું ઈશ્વરનું મંદિર નથી? છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ. પણ ભગવાનના મંદિર છે, ઈશ્વરનું મંદિર માનવનું તિથિ પ્રમાણે જોઈએ. એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમ. બરાબર? હવે અહીંથી ગણો. પૂનમ, ચૌદશ, તેરસ, બારસ, અગિયારસ, દશમ, નોમ અને આઠમ. આઠમી તિથિ મધ્યમાં છે. બરાબર? ઉપરથી ગણો તોય, નીચેથી ગણો તોય. હવે કૃષ્ણ જન્મ ભાગવતની અંદર ચોથા દિવસે સાંજે કરવાનો હોય એવો નિયમ છે. આજે આપણો ચોથો દિવસ કથાનો. ભાગવત 7 દિવસની, 3 દિવસ પહેલા અને 3 દિવસ પછી, ત્યાં પણ મધ્યમાં. માનવીની સમસ્યાને મધ્ય માર્ગથી સમજાવવા માટે અમારે ભગવાન કૃષ્ણ મધ્ય માર્ગથી આવ્યા છે. આવે છે. હવે કેવી રીતે આવે છે? અહીંયા પૃથ્વી પર અઘાસુર, બકાસુર, કંસ આ બધાનો ત્રાસ વધવા લાગ્યો. ત્રાસથી પીડાતી પૃથ્વી બ્રહ્મા પાસે ગઈ, દેવતાઓ પાસે. દેવતાઓએ કીધું ધરણી હમ સમ દુખિયા. આપણા બધાનું દુઃખ દૂર કરનાર ભગવાન સ્વયં નારાયણ છે. ચાલો આપણે ભગવાન નારાયણની શરણે જઈએ. આવ્યા છે બધા. કઈ જગ્યાએ? સમુદ્રના કિનારા પર. સમુદ્રના કિનારા પર આવી ઇન્દ્રને આગળ કરી
અને બધા દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતા ઇન્દ્રએ કીધું, મહારાજ, હવે આપનું પ્રાગટ્ય થાય, અમે આપને શરણે છીએ. એટલે ઇન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી અને કીધું, હે દેવોના દેવ, હે જગન્ના નાથ, હવે આપનું પ્રાગટ્ય થાય. એટલે બ્રહ્માએ કીધું કે ઇન્દ્ર, તું સ્તુતિ શું કરે છે? જગન્નો નાથ તું એને કહેશ તો અસુરોનો પણ જવા લાગ્યા. બ્રહ્માએ કીધું, દેવતાઓ, તમે સ્વાર્થી છો, ભગવાન સ્વયં આવે છે, તમે એના કાર્યની અંદર મદદ કરો. એટલે બધા દેવતાઓ કોઈ ગાય બની, કોઈ ઋષિ બની, કોઈ વાછડાઓ બની ભગવાનને મદદ કરવા માટે આવ્યા. એટલું જ નહીં, ગોકુળના વાંદરાઓ બનીને પણ દેવતાઓ આવવા લાગ્યા ભગવાનના કાર્યની મદદ કરવા માટે. હવે અહીંયા દેવક રાજાને 7 દીકરી છે. એમાંથી 6 દીકરીનું પાણી વસુદેવજીએ ગ્રહણ કરી ચૂક્યા છે. 7મી દીકરી લાડકી દેવકી, એનું પણ લગ્ન વસુદેવની સાથે કરવાનું નક્કી કર્યું. વસુદેવની સાથે દેવકીનું લગ્ન થાય છે. ધીરે ધીરે અહીંયા કંસને પોતાની બેન દેવકી ઉપર ઘણો પ્રેમ હતો. દેવકીની વિદાયનો સમય આવ્યો. રોતી આખડતી દેવકી સખીઓને મળતી પોતાના પતિ વસુદેવની બાજુમાં, ડાબી બાજુમાં બેઠા રથ કંસ ચલાવવા લાગ્યો. ભગવાને વિચાર કર્યો કે જેને ત્યાં મારે અવતાર લેવાનો છે એનો જીવન રથનો સારથી જો સ્વાર્થી હોય, જીવન રથનો સારથી સ્વાર્થી હોય તો એનો જીવન રથ બરાબર નહીં ચાલે. એટલે ભગવાને આકાશવાણી કરી, હે કંસ, તું જેના રથને ચલાવીને જઈ રહ્યો છે એનો 8મો પુત્ર તારો કાળ છે. કંસે ઘોડાની લગામને પકડી બંને વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર લઈ ગયા. ધીરે ધીરે સમય વ્યતીત થયો. સંસાર બગિયાની અંદર ભાવ ભારે જો થોડી વાર ત્યાં સંસાર બગિયાની અંદર એક નવજાત બાળકનો જન્મ થયો. કંસને વચન પ્રમાણે વસુદેવજી પોતાના બાળકને લઈ અને ગયા. લો મથુરાધિપતિ, આ મારું સંસાર બગિયાનું પ્રથમ પુષ્પ હું આપને સમર્પિત કરું છું. કંસને કોઈ પુત્ર નહોતા. 2 રાણી હતી, અસ્થિને પ્રાપ્તિ. પોતાનો પુત્ર સમજી હૃદયે છાંટ્યો. લઈ આવ્યા વસુદેવ દેવકીની પાસે. લ્યો દેવી, તમારા ભાઈએ તમારા પુત્રને માર્યો નહીં. દેવકી કહે છે, ભાઈ કાંઈ કહો કે ન કહો, પણ ભાઈ મારો છે ને. જો નાના હોય ને ભાઈ બહેન, ત્યારે બહુ ઝઘડે, બરાબર. અને બેનના લગ્ન થઈ જાય, બેન સાસરે જાય, ધણીના કપડા પહેરે, ધણીનું ખાય, ધણીના ઘરમાં રહે, અને ઠેસ આવે તો શું કે, ખમા મારા વીરાને. લે હરામ, કોઈ 11 રૂપિયા દઈ ગયો હોય તો, પણ ઠેસ આવે તો શું કે, ખમા મારા વીરાને. અત્યાર સુધી કોઈ એમ નથી કીધું ખમા મારા ડાયા ડમરા ધણીને. ખોટું છે નહીં? થાય છે એનું. એક નહીં, 2 નહીં, 6 બાળકો થયા. કંસે ન માર્યા. નારદજીને થયું કે કંસની બુદ્ધિ સુધરી જશે તો ભગવાનના અવતારની અંદર વિલંબ થશે. પરમાત્માનું સ્મરણ કરતા કરતા નારદજી આવ્યા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ 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 નારાયણ. મથુરાધિપતિ કંસે સ્વાગત કર્યું. પધારો પધારો દેવર્ષિ નારદ. હાથની અંદર એક ફૂલ હતું. ગણતા આવતા હતા. 1 2 3 4 5 6 7 8. કંસ કે નારદજી આજ કઈ રોગ લાગ્યો છે તમને? ક્યારના ગણો છે? 1 2 3 4 5 6 7 8. ગોવાળ આવે તો ગાયો આવે જ ને.
એને ખબર છે કે હવે મારો ગોવાળ આવે છે. નારદજી કહે છે કંસ ગણ ધ્યાન રાખ, તું 1 2 3 4 5 6 7 8 આમાં નક્કી કર, 8મી કઈ થઈ ખબર? બોલે નહીં. નારદજી ને કહે કંસ તમે કહેવા શું માંગો છો? અરે કંસ તને ખબર નથી, આ દેવોની વાણી જો 8મો થાય શું ખબર? એટલે કંસે કીધું મહારાજ મેં આ 6 ને જીવાડ્યા છે ને મારી નાખું? નારદજી કે મારવાનું કેસ તો અડધું પાપ મને લાગશે. નારદજી કહે છે કંસ તું ભણે ને ગળે ને ગ્રેજ્યુએટ વ્યક્તિ, તું તારું ભલું ભલું સારી રીતે સમજે છે, આ તો મને તારું પેટમાં બળે એટલે તને સાવધાન કરું, બાકી નારાયણ નારાયણ. કંસ સમજી ગયો નારદજીની વાણી ખોટી ન પડે. નાના છે બાળકો 6, મામા મામા કરતા આવ્યા, મામા થયો કુર. જેમ કાચી માટીનો ઘડો કુંભાર ચાકડા ઉપરથી ઉતારે એમ 6 બાળકોના ધડથી મસ્તક જુદા કરે. લોહીનું ખાબોચિયું ભરાણું છે, કંસના પાપનો ઘડો ભરાણો. હવે ભગવાને વિચાર કર્યો મારે જરૂર જવું પડશે. શેષને બોલાવ્યા. શેષ રામાવતારની તમે મારા નાના ભાઈ બનીને આવ્યા, મારી સેવા કરી. હવે કૃષ્ણ અવતારની તમે મારા મોટા ભ્રાતા બનો, હું તમારી સેવા કરું. શેષ સમ નમસ્તક થયા. તમે માતા રોહિણીના ઉદરની અંદર જઈને રહો. ભલે. ભગવાને માયાને બોલાવી. માયા તારી વગર તો કામ આગળ ન ચાલે. હમણાં દેવકીના ઉદરની અંદર 7મા બાળક તરીકે શેષ ગયા છે, એની તારી માયા દ્વારા એને ખેંચી નંદબાબાના ગોકુળની અંદર વસુદેવના બીજા પત્ની રોહિણી રહે છે, એના ઉદરની અંદર તું પ્રસ્થાપિત કર. અને તું વસુદેવને ત્યાં 8મા બાળક તરીકે આવીશ, અને તું દેવકી મૈયા યશોદા મૈયાને ત્યાં પુત્રી તરીકે આવ. માયા તો આ મારું કામ કરીશ ને તો કલયુગની અંદર મારી પૂજા ઓછી થશે, તારી પૂજા વધારે થઈ. ઉમા અંબિકા ભવાની આદિ તારા નામ પડશે. જા. માયા નમસ્તક બની. માયાએ માયાનું કામ કર્યું છે. અહીંયા 1 વર્ષ પહેલા દાઉજી મહારાજનો જન્મ થયો છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. હવે આવે તે 8મો બાળક કંસ. સાવધાન. વસુદેવ અને દેવકીના હાથની અંદર પગની અંદર બેડીઓ પહેરાવી, ચોકી પહેરો વધારો કારાગ્રહનો, અને આકાશની અંદર ભાઈ વીજળીઓ ચમકવા લાગી, બોલાવો ટહુકા લાગ્યા, મેઘાડંબર છાયો આકાશની અંદર. અને આકાશ ચમકી બીજ, પણ મારા હૃદયને કૃષ્ણ સાંભળ્યો. અરે રે ઓલી આવી અષાઢી બીજ, અષાઢ ઉચાર મેઘ મલાર બની બહાર જગધાર, બહાદુર ઢકાર મયુર ગાર હરિતા તાર વિસ્તાર માનહી સંભાર જ્ઞાન અપાર નંદ કુમાર નિર્ઘારી રાધે પ્યારી બલિહારી ભૂલહાઓ ગિરધારી રજરે ગોકુલિયાઓ. ગુંબી ગુંબી અંબર વતળ દેવ ચોવડિયા મહેલા મહેલી દીપ દહેલી દીપ જલે લડિયા ઇન લાજ ગાજ કરે ધરુ પર અબના સરૂ બલિયા રે મોલ નથુતણા કુંવર જાન સોઈ તની રત હા ભલિયા રે મન સોઈ તની રત. અષાઢના બારે મેઘ ઠંડા થયા ભાઈ. વાવણીનો સમય આવ્યો. ખેડૂતે પોતાના બળદના શિંગડાને ઘી છોડ્યું, ઉપર ઝૂલ ઓઢાડી બિયારણ તૈયાર થયું. વાવણીનો સમય આવ્યો. ઘેરે ઘેરે લાપસીના આંધણ મુકાણા. ભાઈ પોતાના પેટ વાવણી કરવા જાય છે ને સામે હાલી સુગન આપે છે. ધીરે ધીરે ભાઈ. અને તળાવની અંદર પેલા દેડકાઓ બોલવા લાગ્યા. રવક રવક જાદુ રહિરણ કદમો રમલા હરિયા તવકે મુજાહત પુકાર જાન મે
श्रावण जल बरसे नदियाँ बरसे हम बरसे तर भर गीत बरसे नदियाँ बरसे हम बरसे श्रावण जल बरसे सुंदर तरसे बादल बरसे हम बरसे तरवर गिर बरसे लता लहर से नदिया स्वर से सागर से तुम दरसे क्षेत्र बरसे ભગવાનની જય ન બોલાય ત્યાં સુધી નહીં આવતા હોય ગોકુળ શ્રાવણ આવ્યો ભાઈ અંજવાળિયું પૂરું થયું એકમ આવી બીજ આવી ત્રીજ આવી ચોથ આવી પાંચમ આવી છઠ આવી સાતમ આવી આઠમનો સૂર્યોદય થયો એને આઠમના સૂર્યોદય ભારત વર્ષને પ્રજ્વલિત કર્યું તે દિવસની રાત પડી કામે કાજે ગયેલા લોકો કામેથી પાછા આવ્યા ભગવાનને પુકારે છે પ્રભુ અબ તો આ જાઓ પ્રભુ આપ તો આ જાઓ ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ બાબા વસુદેવજી નંદ બાબાને ત્યાં લાલાને ટોપલાની અંદર મૂકવા ગયા ત્યાંથી માયાને લઈ આવ્યા માયાએ બધું કામ પરિપૂર્ણ કર્યું અને કીધું માયા હવે તારું કામ શરૂ કર માયાએ માયાનું કામ શરૂ કર્યું અને તુરંત દ્વારપાળો દોડતા દોડતા આવ્યા આઠમા બાળકનો જન્મ થયો છે કંસે આવી માયાને પકડી નીચે મારી અરે દુષ્ટ તું મને શું મારવાનો છો તારો જન્મ મારનારો કઈ જન્મ ચૂક્યો છે અને નંદ બાબાના ગોકુળની અંદર ગાયો ગોપીઓ ગ્વાલો એ બધા નંદ ઉત્સવ મનાવવા લાગ્યા લોકો જય જયકાર કરવા લાગ્યા આવે છે ગોકુળમાં ગોવિંદ આવે છે
રાસમાં આવવું હોય આવી શકે છે. ચાલો. રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. ઓલી બાજુ ના મૂકી દે, ઓલી બાજુ.
રાસે રમવાને વેલા આવજો રે રાસે રમવાને વેલા આવજો કોઈ કહેજો કનૈયા ને ગઈ મૂર્તિ બતાવે નહીં કોઈ કહેજો કનૈયા ને ગઈ મૂર્તિ બતાવે કહેજો કરુણા ને ગઈ કે બાંસુરી બતાવે નહીં કોઈ કહેજો કરુણા ને ગઈ તાણું કટાણું એ જોવે નહીં તાણું કટાણું એ જોવે નહીં કાન આવે તે બાંસુરી નહીં કહેજો કનૈયા ને ગઈ કહેજો કાનુડા ને ગઈ મૂર્તિ બતાવે ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી વનમાળી તો રાંધે છે પાર્વતી તો પીરસે છે ઘડી ઘડી ના ઉદ્ધવજી પા ઘડી ના પ્રભુજી ઘડી ઘડી ના ઉદ્ધવજી પા ઘડી ના પ્રભુજી ઘડી ઘડી ના ઉદ્ધવજી પા ઘડી ના પ્રભુજી જીવડાવાનું વાયુ ઠાકોરજીનું જરૂર દેખાણું રે જીવડાવાનું વાયુ ઠાકોરજીનું જરૂર દેખાણું રે જીવડાવાનું વાયુ ઠાકોરજીનું જરૂર દેખાણું રે જીવડાવાનું વાયુ ઠાકોરજીનું જરૂર દેખાણું દરિયે દરિયે દીવા બળે મળી વૈષ્ણવો ભજન કરે 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 ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળે 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 વનમાળી તો રાંધે છે પાર્વતી તો પીરસે છે વનમાળી તો રાંધે છે ઠાકોરજી તો પીરસે છે ઘડી ઘડી ના ઉદ્ધવજી પા ઘડી ના પ્રભુજી ઘડી ઘડી ના ઉદ્ધવજી પા ઘડી ના પ્રભુજી એ ઉઠરે જીવડાવાનું વાયુ ઠાકોરજીનું
માટે ભગવાન ચાલો હાથી આપો બાર મારું મારુતિ કારની ચાવી ખોવાયેલ છે જેમને મળે કાઉન્ટર ઉપર ટાયર ઉપર પહોંચાડી જાય આવતીકાલે સવારમાં જહાજની ચાલો ભાઈ બાપભાઈ વલ્લભભાઈ ઘનશ્યામભાઈ રમેશભાઈ બધા આવી જાય ઠાકોરજી ને પેલા ઝુલાવી દે વલ્લભભાઈ આવી જાઓ બાપા હાલો લાઈટ તો ભાઈ પછી કરશું હાલો બેનો હાલો બાપા હાલો પેલા ધાતુરિયા પરિવાર આવી જાઓ હાલો ત્યાં સુધી બેન તો ભાઈ ના આશીર્વાદ પ્રાપ્ત કરી તમારા જીવનનો સાર્થક કરો બધાને લઈ લેજો ભૂલાય નહીં એમાં જ यशोदा के झूले झूले कृष्ण मुरारी यशोदा के झूले झूले यशोदा के झूले झूले कृष्ण मुरारी यशोदा यशोदा कुमारी दिख रहे देव छटा अति मनोहारी रे देव छटा पर देख रहे देव छटा अति मनोहारी देख रहे देव छटा यशोदा के झूले झूले कृष्ण मुरारी यशोदा के झूले झूले कृष्ण मुरारी झूले कन्हैया झूलावे मैया प्यारी झूले कन्हैया झूलावे मैया प्यारी पलने में मोढ़े मेरे श्याम और नाच रही सखियां दे दे ताली नाच रही सखियां
હે ઈશ્વર કોઈ ત્રીજો ન જાણી લે હું તારી કોઈ ત્રીજો ન જાણે મારી વાણી અવી ચલવે જો તું સંગાતે રે મારી વાણી અવી ચંદ હે જો તું સંગાતે રહે હો જી હો મને તારો ઈશારો દે મારી વાત તું કાને લે મને તારો ઈશારો મને પુનીત થાવા દે તારા ગુણલા ગાવા દે મને પુનીત થાવા દે તારા ગુણલા ગાવા દે મને એવા લાવા દે જેમાં સત્ય કમા
કાજલ